હેલો વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી કેમિસ્ટ્રી ધોરણ 12 ચેપ્ટર 2 દ્રાવણો વિશે થોડીક ચર્ચા ઝડપથી રિવિઝનના સ્વરૂપમાં આપણે કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી એનો અભ્યાસ કરશે એવી અપેક્ષા સાથે આપણે જોઈએ. દ્રાવણો એટલે સૌથી પહેલાં તો દ્રાવણ શું છે? દ્રાવણ એટલે આપણે 11મા ધોરણમાં મિશ્રણો વિશે શીખ્યા. મિશ્રણો આપણને ખબર છે કે બે પ્રકારના હોય, એક સમાંગ મિશ્રણ અને બીજું વિષમાંગ મિશ્રણ. હવે સમાંગ મિશ્રણ છે એમાં રહેલા જે ઘટકો છે એ ઘટકો દરેક જગ્યાએ સરખી રીતે વહેંચાયેલા હોય, દરેક જગ્યાએ સરખી રીતે પ્રસરેલા હોય અથવા તો વહેંચાયેલા હોય. બરાબર, તેને સામાન્ય ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાતા નથી, તો તેને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. તો આ જે સમાંગ મિશ્રણ છે એ બીજું કાંઈ નથી, એ જ દ્રાવણ છે. એટલે આપણે આ જે ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ અથવા તો ઝડપથી રિવિઝન કરવાના છીએ એ એક પ્રકારના સમાંગ મિશ્રણ છે. હવે સમાંગ મિશ્રણમાં દ્રાવણ જેને આપણે કહીએ છીએ, તો દ્રાવણમાં બે ઘટકો હોય છે, એક તો દ્રાવક હોય છે અને બીજું દ્રાવ્ય હોય છે. તો દ્રાવક કોને કહેવાય? તો કે જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય એને આપણે કહીશું દ્રાવક. બરાબર, એટલે સ્વાભાવિક છે કે બાકીના ઘટકો આપોઆપ શું બની જાય છે? દ્રાવ્ય બની જશે. જેનું પ્રમાણ દ્રાવક કરતા ઓછું. હવે દ્રાવક છે એ હંમેશા એક જ હોય, જ્યારે દ્રાવ્ય એક કરતા વધુ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો લીંબુનું શરબત છે, તો લીંબુના શરબતમાં પાણી છે એ દ્રાવક છે, કારણ કે એનું પ્રમાણ સૌથી વધારે હશે. બાકી લીંબુનો રસ, મીઠું, ખાંડ જે કાંઈ છે એ બધા દ્રાવ્ય છે. હવે દ્રાવ્ય એક કરતાં વધુ હોઈ શકે, દ્રાવક માત્ર એક જ હોય. પણ આપણે જે અભ્યાસ કરવાનો છે એ એવા દ્રાવણોનો અભ્યાસ કરવાનો છે કે જેમાં માત્ર બે જ ઘટકો હોય. તો જેમાં બે જ ઘટકો હોય એને આપણે દ્વિઅંગી દ્રાવણ કહીએ છીએ. એટલે દ્વિઅંગી દ્રાવણમાં આપણને ખબર છે કે એક દ્રાવક હશે અને એક દ્રાવ્ય હશે. બરાબર, એટલે જેમાં એક જ દ્રાવક હોય અને એક જ દ્રાવ્ય હોય, દાખલા તરીકે ખાંડનું દ્રાવણ અથવા મીઠાનું દ્રાવણ, તો આ બધા જે ઉદાહરણો છે એ બધા દ્વિઅંગી દ્રાવણના છે. લખી દઈએ આપણે. ઉદાહરણ તરીકે ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, આ બધા દ્વિઅંગી દ્રાવણનું ઉદાહરણ છે, કારણ કે એમાં એક દ્રાવક પાણી હશે અને બીજો દ્રાવ્ય તરીકે ખાંડ અથવા મીઠું હશે. બરાબર છે, તો આ દ્રાવણની સામાન્ય માહિતી દ્રાવક વિશે. હવે આપણી બીજા ટેક્સ્ટબુકમાં આગળનો મુદ્દો છે એ છે દ્રાવણોનું વર્ગીકરણ અથવા એના પ્રકારો, અથવા આપણે એને કહી શકીએ એના પ્રકારો. તો એના પ્રકારો છે એ આપણે જોઈએ તો દ્રાવણ છે ત્રણ પ્રકારના હોય. સૌથી પહેલા આપણે એ સમજીએ દ્રાવણના આ જે વર્ગીકરણ જે પ્રકારો છે એ શેના આધારે પાડવામાં આવેલા છે. તો દ્રાવણમાં આપણને ખબર છે કે એક દ્રાવક હશે અને એક દ્રાવ્ય હશે. તો દ્રાવકની ભૌતિક અવસ્થા એટલે કે ઘન પ્રવાહી વાયુ, એના આધારે એટલે દ્રાવકની ભૌતિક અવસ્થા જે હોય તેના આધારે દ્રાવણના ત્રણ પ્રકારો પાડવામાં આવેલા છે. દાખલા તરીકે ઘન દ્રાવક હોય તો તેવા દ્રાવણને આપણે ઘન દ્રાવણ કહેશું. પછી પ્રવાહી દ્રાવક હોય તો તેવા દ્રાવણને આપણે પ્રવાહી દ્રાવણ કહેશું. અને વાયુ દ્રાવક હોય તેવા દ્રાવણને આપણે વાયુ દ્રાવણ કહેશું. બરાબર, હવે આમાં એક વસ્તુ ક્લિયર કરી દઉં કે દ્રાવક જો ઘન હોય કે દ્રાવક પ્રવાહી હોય કે દ્રાવક વાયુ હોય તો તે દ્રાવણને આપણે ઘન દ્રાવક, પ્રવાહી દ્રાવક કે વાયુ દ્રાવક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, પણ એમાં
દ્રાવ્ય તરીકે ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ પદાર્થ છે એ હોઈ શકે, બરાબર છે. એટલે દ્રાવ્યની ભૌતિક અવસ્થા આપણે ધ્યાનમાં લેવાની નથી, અથવા તો જો ધ્યાનમાં લ્યો તો એ પ્રમાણે પાછું આગળ વર્ગીકરણ થઈ શકે. એટલે ટોટલ 9 પ્રકારના દ્રાવણો અવેલેબલ છે, પણ મૂળભૂત રીતે 3 પ્રકારના દ્રાવણો આપણી પાસે છે, જે દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. આપણી ટેક્સ્ટ બુકમાં આખું કોષ્ટક આપેલું છે, કોષ્ટક દોરતો નથી કે લખતો નથી, જેથી કરીને આપણો સમય ન બગડે. બરાબર, ઝડપથી તમને એનો અભ્યાસ કરાવી દઉં છું હું. તો એમાં શરૂઆત વાયુથી કરેલી છે, તો આપણે વાયુથી શરૂઆત કરીએ કે સૌથી પહેલા વાયુમય દ્રાવણો. તો હવે તમે જુઓ, વાયુમય દ્રાવણ હશે એમાં દ્રાવકની ભૌતિક અવસ્થા વાયુ જ હશે, બરાબર છે. દ્રાવ્ય વાયુ હોઈ શકે, પ્રવાહી હોઈ શકે કે ઘન હોઈ શકે. એનો મતલબ એવો થાય કે જે દ્વિઅંગી દ્રાવણની આપણે વાત કરીએ છીએ એમાં જે એક ઘટક જેને આપણે દ્રાવક કહીએ છીએ એમાં ઈ વાયુ હશે, અથવા જેનું પ્રમાણ જેનું વધારે છે એ પદાર્થ છે ભૌતિક અવસ્થા એની વાયુ હશે, બરાબર છે. ઉદાહરણ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. પછી બીજો જે દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય, દ્રાવક તરીકે વાયુ હોય, તો એ નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ છે આપણને ખબર છે પ્રવાહી પરિસ્થિતિમાં છે. અને ઘન દ્રાવય અને વાયુ દ્રાવક, બરાબર છે. તો એનું ઉદાહરણ છે નાઇટ્રોજન વાયુમાં કપૂર. એવી રીતે પ્રવાહીની આપણે વાત કરીએ તો પ્રવાહી દ્રાવણ છે એમાં દ્રાવકની ભૌતિક અવસ્થા છે એ પ્રવાહી હશે. મારે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ બધા સિમિલર વર્ડ્સ છે બધા, એટલે ઉતાવળમાં સતત બોલતો હોવ તો બોલવામાં કંઈક મિસ્ટેક થઈ જાય તો તમે લોકો બરાબર એને સમજી લેજો. ઓકે, તો દ્રાવક તરીકે પ્રવાહી હોય, દ્રાવ્ય તરીકે વાયુ હોઈ શકે, તો એમાં પાણીમાં દ્રાવ્ય થયેલું ઓક્સિજન છે, આપણને ખબર છે. પાણીમાં કોઈ પણ વાયુ દ્રાવ્ય થયેલો હોય તો એ આમાં આવશે એનું ઉદાહરણમાં. બીજું દ્રાવક પ્રવાહી હશે, દ્રાવ્ય પ્રવાહી હશે, તો પાણીમાં દ્રાવ્ય થયેલું ઇથેનોલ. હવે જો અહીંયા એક તમને ચોખવટ કરી દઉં કે ઇથેનોલ છે ઇટ સેલ્ફ પ્રવાહી છે, પાણી પણ પ્રવાહી છે, પણ આમાં એવું લખે છે પાણીમાં દ્રાવ્ય થયેલું ઇથેનોલ. એનો મતલબ એમ થાય કે પાણી છે દ્રાવક છે અને ઇથેનોલ દ્રાવ્ય છે. પણ જો ઇથેનોલનું પ્રમાણ આપણે વધારે લઈએ અને પાણીનું પ્રમાણ ઓછું લઈએ તો ઇથેનોલ દ્રાવ્ય થઈ જશે અને પાણી ઇથેનોલ દ્રાવક થઈ જશે અને પાણી દ્રાવ્ય થઈ જશે. ટૂંકમાં જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંનેની ભૌતિક અવસ્થા સમાન હોય ત્યારે બે ઘટકોમાંથી કોઈ પણ એક ઘટક છે દ્રાવક કે દ્રાવ્ય તરીકે કામ કરી શકે. એ ડિપેન્ડ કરે છે એના પ્રમાણ ઉપર, બરાબર છે. ઓકે, પછી ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. તો પાણીમાં દ્રાવ્ય થયેલું ખાંડ, ગ્લુકોઝ, યુરિયા, ઘણા બધા ઉદાહરણ આવી શકે. એવી રીતે ઘન દ્રાવણોમાં દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન હશે. તેમાં પેલું છે વાયુ દ્રાવ્ય અને ઘન દ્રાવક. તો પેલેડિયમમાં હાઇડ્રોજન વાયુનું દ્રાવણ. બીજું ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય. તો એમાં સોડિયમ સાથે પારાનો સરસને એમાલ્ગમ પણ કહેવાય છે, બરાબર. સોડિયમ છે એ ઘન અવસ્થામાં હશે, જ્યારે પારો છે એ પ્રવાહી અવસ્થામાં છે. બંને ધાતુનું એક પ્રકારનું મિશ્રણ જ છે, પણ એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આનું ઉદાહરણ છે. અને બંને દ્રાવ્ય દ્રાવક બંને ઘન હોય તો એમાં છે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર, બરાબર. આપણે જે સોનાના ઘરેણા પહેરીએ છીએ એ અલ્ટિમેટલી ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવકનું એક પ્રકારનું દ્રાવણ છે, દ્વિઅંગી દ્રાવણ, બરાબર છે. આમ તો દ્વિઅંગી ન કરે, કારણ કે આ સિવાય ઘણી બધી અશુદ્ધિઓ પણ હોઈ શકે, પણ દ્રાવણ છે હવે આપણે કહી શકીએ, સમાંગ મિશ્રણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેની પછીનો જે મુદ્દો છે એ છે દ્રાવણની સાંદ્રતા. હવે સાંદ્રતા છે એ બે પ્રકારની એની રજૂઆત હોય છે. એક છે જથ્થાત્મક અને એક છે ગુણાત્મક. ઉદાહરણ તરીકે આપણે ગુણાત્મકની વાત કરીએ તો ધારો કે બે બીકર છે, તો બે પાત્ર છે, જેમાં સરખા પ્રમાણમાં પાણી ભરેલું છે. બે પાત્રો સમાન છે અને પાણીનું લેવલ પણ સમાન છે એવું આપણે સ્વીકારીએ. હવે આમાં હું 1 ચમચી ખાંડ નાખું છું અને આમાં હું 2 ચમચી ખાંડ નાખું. અને જો આપણે પછી એની સાંદ્રતાની વાત કરીએ દ્રાવ્ય પદાર્થની, તો આપણે એવું કહી શકીએ કે આ જે દ્રાવણ જે 2 નંબરનું દ્રાવણ છે એ 1 નંબરના દ્રાવણ કરતા સાંદ્ર હશે, અથવા 1 નંબરનું દ્રાવણ 2 નંબરના દ્રાવણ કરતા મંદ હશે. પણ હવે આ જે રજૂઆત છે એ હજી સ્પેસિફિક નથી, અથવા તો આપણે વૈજ્ઞાનિક પરિભાષામાં આપણે જો કહીએ તો એનો ફિક્સ આપણને માપ ન મળે દ્રાવ્ય અને દ્રાવકનું. એટલે આ જે ગુણાત્મક રજૂઆત છે એ એટલી બધી આપણને ઉપયોગી થતી નથી, બરાબર. સાપેક્ષ પ્રમાણ આપણે જાણી શકીએ કે કોનું પ્રમાણ વધારે છે, કોનું પ્રમાણ ઓછું, પણ ચોક્કસ એક્યુરેટ પ્રમાણ તો તમારે જોવું હોય તો આપણે જથ્થાત્મક રજૂઆતમાં જવું પડે. અને જથ્થાત્મક રજૂઆત છે એ ઘણા બધા પ્રકારની છે. એમાં સૌથી પહેલું છે સપ્રમાણતા.
થોડુંક ટેક્સ્ટ બુક કરતાં થોડુંક હું જુદું લઉં છું. નોર્માલિટી જેને આપણે ઓળખીએ છીએ. હવે નોર્માલિટી એટલે કોઈ પણ પદાર્થનો ગ્રામ તુલ્ય ભાર આપણે જોવો પડે. બરાબર, કોઈ પણ પદાર્થનો ગ્રામ તુલ્ય ભાર. તો તુલ્ય ભાર કઈ રીતે મળે? સૌથી પહેલા આપણે એ શોધવું પડે. તો તુલ્ય ભાર બરાબર કોઈ પણ પદાર્થનો અણુભાર અથવા એનું આણ્વીય દળ છેદમાં એની એસિડિકતા, એસિડ અથવા બેઝ હોય તો એસિડિકતા અથવા બેઝિકતા, અથવા કોઈ રેડોક્સ પદાર્થ હોય KMnO4 અથવા K2Cr2O7 જેવા પદાર્થો હોય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, તો આ બધી વસ્તુ છે એ આપણે ધ્યાનમાં લેવી પડે. અથવા કોઈ ધાતુ હોય તો એની સંયોજકતા. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમનો તુલ્ય ભાર એના અણુભાર કરતા ત્રીજા ભાગનો થશે. બરાબર, સીધી વસ્તુ છે, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે, સોડિયમની સંયોજકતા +1 છે, એટલે સોડિયમનો અણુભાર અને તુલ્ય ભાર સરખો થશે. એટલે આ એક સૂત્ર તુલ્ય ભારનું આપણે યાદ રાખવું પડશે. જો આપણને તુલ્ય ભાર મેળવતા આવડી જાય તો આપણે નોર્માલિટી મેળવતા આવડી જાય. બરાબર, નોર્માલિટી એટલે 1 લિટર દ્રાવણમાં. હવે જ્યારે લીટર આપણે બોલીએ એ કદનો એકમ છે. જ્યારે આપણે કદની સાપેક્ષમાં આપણે કોઈ સાંદ્રતાની રજૂઆત કરતા હોઈએ ત્યારે આપણે દ્રાવણ ધ્યાનમાં લેવા. બરાબર, ધ્યાન આપજો. નોર્માલિટી, મોલારિટી, આની પછીનો જે બીજો સાંદ્રતાનો એકમ છે એની આપણે વાત કરશું. એમાં પણ આ જ વસ્તુ આવશે. 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંકને અથવા ગ્રામ તુલ્ય ભારને તે દ્રાવણની, એટલે જે તમે દ્રાવણ લીધું હોય તે દ્રાવણની શું કહેવાય? સપ્રમાણતા કહેવાય. આવી ટેક્સ્ટબુકમાં કોઈ સ્પેસિફિક ડેફિનેશન કે વ્યાખ્યા કોઈ છે નહીં, પણ આ તમને સમજાય એટલે હું મારી રીતે તમને રજૂઆત કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. છતાંય ન સમજાય તો તમે રિપ્લાય કરી શકો છો. ઓકે, હવે આપણે એનું સૂત્ર લખવું હોય તો નોર્માલિટી આપણે એટલે n લખીએ. n બરાબર સીધું આપણે લખીએ તો દ્રાવ્યનું વજન ગ્રામમાં. અમે યાદ રાખજો, હંમેશા દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવું પડશે. છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર એને ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ આવશે લીટરમાં, કારણ કે આપણે અહીં 1 લિટર લીધું છે. એટલે નોર્માલિટીનું સૂત્ર થશે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. તમને એમ થતું હશે કે 1000 ક્યાંથી આવ્યું? દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું છે. હમણાં આપણે અહીં ક્લેરિફિકેશન કરી રાખીએ. દ્રાવ્યનો તુલ્ય ભાર એને ગુણ્યા દ્રાવણનું કદ. હવે આ દ્રાવણનું કદ છે એ આપણે અહીંયા લીટરમાં લીધું હતું. એને જો આપણે મિલીલીટરમાં કન્વર્ટ કરીએ તો આપણે ઉપર 1000 વડે ગુણાકાર કરવો પડે. એટલે જનરલી આપણે આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર યાદ રાખવું પડશે. દ્રાવ્યનું વજન હંમેશા ગ્રામમાં જ આવશે, ગ્રામ એકમમાં જ આવશે. જો નો આપ્યું હોય ગ્રામ એકમમાં તો તમારે ગ્રામ એકમમાં કન્વર્ટ કરી નાખવાનું. ઓકે, તો અહીંયા નોર્માલિટીની આ વાર્તા અહીંયા પૂરી થાય છે. ઓકે, બીજી જે સાંદ્રતાની રાશિ છે અથવા સાંદ્રતાની રજૂઆત છે એ છે મોલારિટી. મોલારિટી એને આપણે મોલ પ્રતિ લીટર પણ કહી શકીએ છીએ. હવે મોલ એટલે પદાર્થના અણુભાર જેટલા વજનને આપણે શું કહીએ છીએ? મોલ. એટલે આની સિમ્પલ ડેફિનેશન એવું થાય 1 લિટર. હવે જ્યારે લીટર આપણે બોલીએ ત્યારે એ હંમેશા દ્રાવણનું કદ આપણે કહીએ છીએ. એટલે 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ. જનરલી આપણે ગ્રામ મોલ કહીએ છીએ, પણ મોલ આપણે બોલીએ અથવા લખીએ તો પણ કંઈ વાંધો આવતો નથી. એટલે મોલારિટી બરાબર આપણે એવું કહી શકીએ કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. દ્રાવણનું કદ આપણે લીટરમાં લઈએ છીએ. હવે આપણને ખબર છે કે મોલ બરાબર દ્રાવ્યનું વજન થશે ગ્રામ એકમમાં છેદમાં એનો અણુભાર અથવા આણ્વીય દળ. ઓકે, આ સૂત્ર આપણને ખબર છે. ન ખબર હોય તો અહીંયા મેં તમને લખી દીધું છે. ઓકે, એટલે આ સૂત્ર આપણે આ સૂત્રમાં ઇમ્પ્લાય કરીએ તો મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન થઈ જશે ગ્રામ એકમમાં છેદમાં થશે દ્રાવ્યનો અણુભાર
એને ગુણ્યા થશે દ્રાવણનું કદ. અગેન આપણે દ્રાવણનું કદ જ્યારે લખીએ ત્યારે લીટર એકમ, એકમ ખાસ યાદ રાખજો, સૂત્ર યાદ રહેશે, પણ જો એકમ તમે ખોટા મૂકશો તો પણ દાખલાનો જવાબ ખોટો આવશે, આપણે માર્ક છે ગુમાવી બેઠશે. બરાબર છે, એટલે એકમ ખાસ મહત્વના છે. દ્રાવ્યનું વજન હંમેશા ગ્રામમાં જ લેવું પડશે. દ્રાવણનું કદ તમે લીટર અથવા મિલીલીટરમાં લઈ શકો. હવે જો આપણે લીટરને બદલે મિલીલીટરમાં લેવું હોય તો અગાઉ આપણે નોર્માલિટીમાં શીખ્યા તેમ 1000 વડે ઉપર ગુણી નાખવાનું. તો દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં એને ગુણ્યા છેદમાં દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા થશે દ્રાવણનું કદ, દ્રાવણનું કદ, અને ઈ કદ થશે mlમાં. ઓકે, એટલે ખાસ જો અહીં ml લખ્યું હોય તો 1000 વડે ગુણાકાર કરવો પડશે. હવે મોલારિટીનો એકમ છે એ કેપિટલ M છે. નોર્માલિટી માટે કેપિટલ N લાગશે, હું કહેતા ભૂલી ગયો હતો. નોર્માલિટી માટે કેપિટલ N અને મોલારિટી માટે કેપિટલ M. બરાબર છે. હવે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ જો આપણે મેળવવો હોય તો એ પણ આપણે મેળવી શકશું. આપણને ખબર છે કે નોર્માલિટીનું સૂત્ર શું છે, તો કે 1000 એને ગુણ્યા દ્રાવ્યનું વજન. હવે એકંદર લખતો તમને ખબર છે ગ્રામ એકમમાં છે, છેદમાં દ્રાવ્યનો તુલ્યભાર, એટલે ખાલી તુલ્યભાર લખું છું, અને એને ગુણ્યા દ્રાવણનું કદ. બરાબર, એ પણ આપણને ખબર છે, એ શેમાં આવશે? mlમાં. ઓકે, હવે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એને ગુણ્યા એનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ mlમાં, તો આને આપણે કહીશું મોલારિટી. હવે આપણને ખબર છે કે તુલ્ય ભાર છે બરાબર શું થશે? અણુભાર છેદમાં આપણે એસિડિકતા, બેઝિકતા અથવા એને આપણે એક્સ ફેક્ટર કરી દઈએ. બરાબર છે, એટલે બધું આપણે ખ્યાલ આવી જશે. હવે આ તુલ્યભારની કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ નોર્માલિટીમાં, તો નોર્માલિટી બરાબર શું થશે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં, હવે જો તુલ્યભાર બરાબર આપણે શું લખી શકીએ? અણુભાર એના છેદમાં x, પણ છેદનો છેદ આપણે મૂકી દઈએ અંશમાં, x ફેક્ટર. બરાબર, અને એને ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. હવે આ જે આખી વસ્તુ છે એ વસ્તુ આપણને ખબર છે કે આ શું છે? મોલારિટી છે. જો બરાબર, એટલે નોર્માલિટી બરાબર શું થશે? મોલારિટી. આને બરાબર આપણે m મૂકી શકીએ અને એને ગુણ્યાનો x ફેક્ટર. એટલે જો કોઈ પણ દ્રાવ્ય પદાર્થમાં આપણે x ફેક્ટર જાણતા હોય, એટલે કે એસિડિકતા, બેઝિકતા કે વોટેવર, સંયોજકતા કે ફેરફાર ઇલેક્ટ્રોનની સંખ્યા, વોટેવર આપણે જાણતા હોય, તો નોર્માલિટી આપી હોય કે મોલારિટી આપી હોય તો, અથવા તો જે કોઈ આપણને શોધવાનું કીધું હોય એ આપણે વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. હજી 2-3 સાંદ્રતા છે આપણે બાકી છે શીખવાની છે. ઓકે, એક સાંદ્રતા આપણે લઈ લઈએ મોલાલિટી, કારણ કે આની જેવી જ છે, થોડોક ડિફરન્સ છે એમાં, અને વિદ્યાર્થીઓ મોટાભાગે મોલાલિટીમાં ભૂલ કરતા હોય છે. એટલે આપણે લઈ લઈએ ત્રીજી જે સાંદ્રતા છે એ છે મોલાલિટી. મોલાલિટીમાં સ્મોલ m આવશે, એની સાંદ્રતાનો એકમ છે સ્મોલ a. મોલાલિટીની વ્યાખ્યા મોલારિટી જેવી જ છે, પણ થોડોક ફેર જો હું ક્યાં કરું છું, 1 લીટરની જગ્યાએ હું મૂકું છું કિલોગ્રામ. હવે કિલોગ્રામ આવે એ આપણને ખબર છે કે દળ સૂચવે છે, એટલે જ્યારે આપણે દળ સૂચવતા હોઈએ ત્યારે દ્રાવણ નહીં લેવાનું, પણ શું લેવાનું? દ્રાવક. એટલે આ દ્રાવણની જગ્યાએ આપણે શું લેશું? દ્રાવક. એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં રહેલા દ્રાવ્યના મોલ. એટલે આપણે આને જેમ આને મોલ પ્રતિ લીટર લખતા હતા એમ આને મોલ પ્રતિ કિલોગ્રામ લખી શકશું, પણ અહીંયા એક ખાસ યાદ રાખો, મોલ પ્રતિ લીટર, લીટર એટલે એ દ્રાવણનું કદ છે અને કિલોગ્રામ છે એ દ્રાવકનું કદ છે. બરાબર છે, એટલે આ બેમાં આટલો ડિફરન્સ છે. ઓકે, બાકી તો સિમ્પલ સૂત્ર આપણને ખબર છે, મોલ એટલે વજનના છેદમાં અણુભાર. એટલે મોલાલિટી બરાબર આપણે વ્યાખ્યા ઉપરથી એવું લખી શકીએ કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન. હવે દ્રાવકનું વજન આપણે લખશું કિલોગ્રામમાં. બરાબર છે, મોલ બરાબર આપણે વજનના છેદમાં અણુભાર મૂકી શકીએ,
તો સ્મોલ એમ બરાબર દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન. જ્યારે આપણે મોલ ગોતતા હોઈએ ત્યારે દ્રાવ્યનું વજન હંમેશા ગ્રામમાં લેવાનું, છેદમાં દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા દ્રાવકનું કદ, ઈ આવશે કિલોગ્રામમાં. જો આપણે કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ તો ઉપર 1000 વડે ગુણી નાખવાનું દ્રાવ્યનું વજન, ગ્રામ એકમમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર અને એને ગુણ્યા દ્રાવકનું કદ. સોરી, દ્રાવકનું અહીંયા કદ લખ્યું છે ત્યાં શું આવશે? વજન આવશે. લખવામાં અમારી ભૂલ થઈ છે. દ્રાવકનું વજન અને ઈ આવશે ગ્રામ એકમ. તો આ થઈ મોલાલિટી. મોલાલિટી એટલે સ્મોલ એમ. બરાબર છે. એટલે હવે મોલાલિટી અને મોલારિટી, કેપિટલ એમ અને સ્મોલ એમમાં તફાવત એક જ છે. આમ મૂળભૂત રીતે બે તફાવત છે. જો પહેલું તો મોલારિટીમાં કદ આવશે એટલે લીટર આવશે, પ્રતિ લીટર દ્રાવણમાં રહેલા મોલ, અને મોલાલિટીમાં પ્રતિ કિલોગ્રામ દ્રાવકમાં રહેલા મોલ. એટલે બે તફાવત એક સાથે બોલી ગયો. આમાં પ્રતિ લીટર દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક જ્યારે બને અને ઈ 1 લીટર દ્રાવણે જેટલા મોલ હોય એને આપણે મોલારિટી કહેશું. જ્યારે માત્ર શુદ્ધ દ્રાવક આપણે લઈએ તો પ્રતિ કિલોગ્રામ દ્રાવકમાં જે દ્રાવ્ય પદાર્થ આપણે ઓગાળીએ છીએ, બરાબર, તો ઈ આપણને જેના મોલ મળે છે ઈ આપણને મળશે એની મોલાલિટી. ઓકે.